નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 મોડેલ પેપર નંબર 15 આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું। આ ખાસ પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો શોધી અને મેં મૂકેલા છે, તો આ 30 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો, જેથી પરીક્ષામાં તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં। અને આની પહેલાં પણ આપણે બીજા મોડેલ પેપર મૂકેલા છે, એ જો તમારે જોવા હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આઈ બટનમાં પણ આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 માટેનું મોડેલ પેપર નંબર 15 જોઈએ। પ્રશ્ન 1, પોર્ટુગીઝોના સમયમાં કયો મુઘલ બાદશાહ દિલ્હીની ગાદી પર હતો? જેના ઓપ્શન છે એ અકબર, બી શાહજહાં, સી બાબર અને ડી હુમાયું। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી શાહજહાં। પ્રશ્ન 2, સિરાજ ઉદ દૌલાના મૃત્યુ પછી કોણ બંગાળનો નવાબ બન્યો? જેના ઓપ્શન છે એ મીર જાફર, બી મીર કાસિમ, સી ક્લાઇવ અને ડી ઔરંગઝેબ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ મીર જાફર। પ્રશ્ન 3, વાતાવરણના કયા ઘટકને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે? જેના ઓપ્શન છે એ નાઇટ્રોજન, બી ઓક્સિજન, સી હાઇડ્રોજન અને ડી રજકણો। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી રજકણો। પ્રશ્ન 4, બંધારણ સભાની કુલ કેટલી બેઠકો થઈ હતી? જેના ઓપ્શન છે એ 180, બી 166, સી 176 અને ડી 160। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 166। આગળ જોઈએ પ્રશ્ન 5, બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? જેના ઓપ્શન છે એ વલ્લભભાઈ પટેલે, બી ગાંધીજીએ, સી ફ્રેન્ક એન્થોનીએ અને ડી જવાહરલાલ નહેરુએ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ફ્રેન્ક એન્થોનીએ। પ્રશ્ન 6, પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ કેટલા કિમી જેટલું દૂર છે? જેના ઓપ્શન છે એ 6378, બી 8000, સી 8120 અને ડી 3450। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 6378। પ્રશ્ન 7, કયા ગવર્નર જનરલે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું? જેના ઓપ્શન છે એ વોરન હેસ્ટિંગ્સે, બી કોર્નવોલિસે, સી ડેલહાઉસીએ અને ડી વિલિયમ બેન્ટિકે। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી વિલિયમ બેન્ટિકે। આગળ જોઈએ પ્રશ્ન 8, અંગ્રેજ સરકારે કેળવણી માટે દર સાલ કેટલા રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો? જેના ઓપ્શન છે એ 1 લાખ, બી 2 લાખ, સી 3 લાખ અને ડી 5 લાખ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 1 લાખ। પ્રશ્ન 9, અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડમાં હિંદના કાપડ પર કેટલા ટકા સુધીની જકાત નાખી? જેના ઓપ્શન છે એ 50%, બી 80%,
સી 70% અને ડી 100%? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 80%. પ્રશ્ન 10. ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જેના ઓપ્શન છે એ 12 કરોડ, બી 17 કરોડ, સી 15 કરોડ અને ડી 14 કરોડ. તો મિત્રો, જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. હું ઘણી બધી મહેનત કરી અને સારા પ્રશ્નો શોધી અને તમારી સમક્ષ મૂકતો હોઉં છું, જેથી તમે પરીક્ષામાં પાસ થઈ જાઓ. તો મિત્રો, કમસે કમ તમે આ વિડીયો જરૂર લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરજો. અને ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ પણ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. તો પ્રશ્ન 10. મિથેન વાયુનું ઉત્સર્જન કેટલા ટન થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 15 કરોડ. પ્રશ્ન 11. નીચેના પૈકી કયા દેશમાં સૌથી ઓછી ગરમી પડે છે? જેના ઓપ્શન છે એ નોર્વે, બી ભારત, સી બ્રાઝિલ અને ડી રશિયા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ નોર્વે. આગળ જોઈએ પ્રશ્ન 12. રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે? જેના ઓપ્શન છે એ બીજા ભાગના, બી ત્રીજા ભાગના, સી 5મા ભાગના અને ડી 6ઠ્ઠા ભાગના. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ત્રીજા ભાગના. પ્રશ્ન 13. સૌ પ્રથમ કયા સ્થળની પલટને કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો? જેના ઓપ્શન છે એ નાગપુરની, બી મેરઠની, સી આગ્રાની અને ડી બરાકપુરની. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી બરાકપુરની. પ્રશ્ન 14. મંગલ પાંડેનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? જેના ઓપ્શન છે એ બિહાર, બી ગુજરાત, સી ઉત્તર પ્રદેશ અને ડી મધ્યપ્રદેશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ઉત્તર પ્રદેશ. આગળ જોઈએ પ્રશ્ન 15. ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ સ્ત્રીઓએ દુશ્મનોના તોપગોળાને ઝીલીને નકામા બનાવી દીધા હતા? જેના ઓપ્શન છે એ વાઘેર સ્ત્રીઓએ, બી કાનપુરની સ્ત્રીઓએ, સી ઝાંસીની સ્ત્રીઓએ અને ડી નાયકડાની સ્ત્રીઓએ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ વાઘેર સ્ત્રીઓએ. પ્રશ્ન 16. રાષ્ટ્રગોપતાર નામનું મુખપત્ર કયા સમાજ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? જેના ઓપ્શન છે એ શીખ સમાજ, બી મુસ્લિમ સમાજ, સી ગુજરાતી સમાજ અને ડી પારસી સમાજ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી પારસી સમાજ. પ્રશ્ન 17. વૃક્ષો ઓછા થવાથી કયા ઝેરી વાયુનું પ્રમાણ વધવા લાગ્યું છે? જેના ઓપ્શન છે એ નાઇટ્રોજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી ઓક્સિજન અને ડી હાઇડ્રોજન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી કાર્બન ડાયોક્સાઇડ. આગળ જોઈએ પ્રશ્ન 18. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? જેના ઓપ્શન છે એ વ્યોમેશચંદ્ર બેનર્જી, બી દિનશા વાત્સા, સી ફિરોજ શાહ મહેતા અને ડી દાદાભાઈ નવરોજી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ વ્યોમેશચંદ્ર બેનર્જી. પ્રશ્ન 19. રવિન્દ્રનાથ ટાગોરે કઈ સાલમાં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી? જેના ઓપ્શન છે એ
ઈસવીસન 1900, બી ઈસવીસન 1901, સી ઈસવીસન 1902 અને ડી ઈસવીસન 1903. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ઈસવીસન 1901. પ્રશ્ન 20. ભારતમાં વિદેશી કાપડની હોળી સૌ પ્રથમ કોણે કરી હતી? જેના ઓપ્શન છે એ રામપ્રસાદ બિસ્મિલે, બી ચંદ્રશેખર આઝાદે, સી વિનાયક દામોદર સાવરકરે અને ડી ખુદીરામ બોઝે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી વિનાયક દામોદર સાવરકરે. આગળ જોઈએ પ્રશ્ન 21. ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? જેના ઓપ્શન છે એ 940, બી 920, સી 908 અને ડી 918. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી 918. પ્રશ્ન 22. ભારતમાં કયો ધર્મ પાળતી જનસંખ્યા વધુ છે? જેના ઓપ્શન છે એ હિન્દુ, બી મુસ્લિમ, સી શીખ અને ડી બૌદ્ધ. જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં તમે જરૂરથી જવાબ લખજો અને આ વિડીયો જરૂરથી તમે લાઈક પણ કરજો. હું ઘણી બધી મહેનત કરી અને તમારા માટે વિડીયો બનાવું છું, તો તમે આ વિડીયો લાઈક જરૂરથી કરજો અને ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ભારતમાં કયો ધર્મ પાળતી જનસંખ્યા સૌથી વધુ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ હિન્દુ. પ્રશ્ન 23. કયા સત્યાગ્રહની સફળતા પછી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું? જેના ઓપ્શન છે એ ચંપારણ, બી ખેડા, સી બોરસદ અને ડી બારડોલી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી બારડોલી. પ્રશ્ન 24. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી હતી? જેના ઓપ્શન છે એ મૌલાના આઝાદની, બી વિનોબા ભાવેની, સી વલ્લભભાઈ પટેલની અને ડી જવાહરલાલ નહેરુની. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી વિનોબા ભાવેની. આગળ જોઈએ પ્રશ્ન 25. કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું? જેના ઓપ્શન છે એ દાંડીકૂચ, બી અસહકાર, સી હિંદ છોડો અને ડી રોલેટ એક્ટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી હિંદ છોડો. પ્રશ્ન 26. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ ત્યારે કેટલા સભ્ય રાષ્ટ્રો હતા? જેના ઓપ્શન છે એ 51, બી 53, સી 55 અને ડી 50. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 51. પ્રશ્ન 27. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જેના ઓપ્શન છે એ ડૉક્ટર જીવરાજ મહેતા, બી ચિમનભાઈ પટેલ, સી બળવંતરાય મહેતા અને ડી કેશુભાઈ પટેલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન 28. આફ્રિકાની કઈ નદી વિશ્વમાં સૌથી લાંબી છે? જેના ઓપ્શન છે એ નાઇજર, બી નાઇલ, સી એમેઝોન અને ડી કોંગો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી નાઇલ. આગળ જોઈએ પ્રશ્ન 29. નીચેનામાંથી ઇજિપ્ત દેશનું પાટનગર કયું છે? જેના ઓપ્શન છે એ કેપટાઉન, બી પ્રિટોરિયા, સી જોહાનિસબર્ગ અને ડી કેરો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી
કેરો. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 30, પદ્મા અને મેઘના કયા દેશની મુખ્ય નદીઓ છે? જેના ઓપ્શન છે એ બાંગ્લાદેશ, બી ભારત, સી ચીન અને ડી પાકિસ્તાન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ બાંગ્લાદેશ. તો મિત્રો, આ હતું આજનું મોડેલ પેપર નંબર 15. આપણને ખબર છે કે હવે પરીક્ષાને થોડાક જ દિવસ બાકી છે. તો આ મોડેલ પેપર તમે 2 થી 3 વખત બરાબર જોઈ લેજો અને આ 30 પ્રશ્નો બરાબર પાકા કરી લેજો. કારણ કે આપણે આ વખતે 100% પરીક્ષામાં પાસ થવાનું છે અને મેરિટમાં પણ આવવાનું છે. તો મિત્રો, જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.